ऐसा गीत गाऊं कि आरज़ू जगाऊं मैं कोई ऐसा गीत गाऊं। હેલો એવરીવન, જય ખોડલરાજ. કેમ છો તમે બધા? આઈ હોપ મજામાં હશો. હું છું આપનો દોસ્ત વિકે ગોહેલ અને આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ વિકે વ્લોગ ગુજરાતી. સો જો આપણી નવી કાર લઈને અમે નીકળી ગયા છીએ એક લોંગ ટ્રીપ પર. લોંગ ટ્રીપ છે આપણી ક્યાંની છે ગુરુ? સિદ્ધપુર. તો સિદ્ધપુર જઈએ છીએ કેમ કે આજે અમારા ફ્રેન્ડ એટલે કે હરકાંતભાઈ ત્રિવેદી એમના છોકરાની જનોઈ છે. સો અમે બધા ફ્રેન્ડ આગળથી પણ 2-3 ફ્રેન્ડ લેવાના છે. સો અમે બધા આજે લોંગ ટ્રીપ પર જઈ રહ્યા છીએ, સિદ્ધપુર જઈએ છીએ. સો મજા આવશે. અને હાલ તો અમે જો હું અને પ્રવીણભાઈ ઉભા રહ્યા છીએ અમારા પરમ મિત્ર એટલે કે રાકેશભાઈ એમની હોટલ પર. સો પહેલાં ચા પાણી કરીએ કેમ કે પેલા લોકોને હજુ થોડી વાર લાગી છે. સો પહેલાં ચા પાણી કરી લઈએ અને એ લોકો 10 વાગ્યાનું કહ્યું છે. હાલ તો 9 વાગ્યા છે. સો 1 કલાક જેવો ટાઈમ બચ્યો છે અમારા પાસે. તો થયું કે લાવો રાકેશભાઈ સાથે બેસીએ, થોડી વાર ચા પાણી કરીએ એમની હોટલ પર બેસીને. સો સ્ટે ટ્યુન, બનાવી રહેજો, ખૂબ મજા આવે. જો અમે હાલ એક જગ્યાએ આવી ગયા છીએ અને આ છે કે જે હમણાં આપણે ફરીથી જે ખોડિયારમાંની મૂર્તિની સ્થાપના થઈ છે, રિનોવેશન થયું છે મંદિર. આ એ મંદિર છે ઘુમા ખોડિયાર ધામ. સો ચલો અંદર જઈએ. નવી ગાડી લીધી છે તો બાપુના આશીર્વાદ લઈએ અને એમના આશીર્વાદ લઈને માં ખોડિયારના પણ દર્શન કરીએ. તો જો હાલ તો અમે ફુલાર લઈ રહ્યા છે, એક માં ખોડિયાર માટે અને એક મંદિરના પૂજારી જે બાપુ છે એક એમને આજે ફુલાર કરીને એમનું મંદિરમાં માં ખોડિયારમાંના આશીર્વાદ લીધા અને હવે બાપુ છે કે પૂજારી બાપા જે છે એમના આશીર્વાદ લઈએ. અને પહેલાં તો આપણે એમને ફુલહાર કરીને એમનું સન્માન કરીશું. બાપુ ઘરે આવી શકે એમ હતા નહીં કેમ કે બાપુની પગમાં ફ્રેક્ચર જો થયું છે. તો થયું કે લાવો આજે મંદિરમાં જઈએ, માં ખોડિયારમાંના આશીર્વાદ લઈએ અને બાપુના પણ આશીર્વાદ લઈએ. અને બાપુએ સારા એવા આશીર્વાદ આપ્યા. બાપુએ હાલચાલ પૂછ્યા, ફેમિલીમાં બધા કેમ છે બધું જ પૂછ્યું અને બાપુ સાથે થોડી ચર્ચા પણ કરી. અને બાપુને આપણે ફૂલ અને ફૂલની પાંખડી, બાપુ તો કહેતા હતા કે 11 રૂપિયા આપો, પણ આપણે એમનું આપીને સન્માન કર્યું. સો ફાઇનલી અમે લોકો નીકળી ગયા છે અને જો પાછળ આવી ગયા છે ધર્મેશભાઈ છે. હાય નટુ કાકા. તો અમે લોકો નીકળી ગયા છે, જઈ રહ્યા છે સિદ્ધપુર. અને આજે અમારા બેઝિકલી ધર્મેશભાઈ છે એ સિદ્ધપુરના જ છે અને અમે જઈએ છીએ હરકાંતભાઈના ત્યાં. પણ આજે આખું સિદ્ધપુર ફરવાનું છે અને ફરાવશે અમને ધર્મેશભાઈ. ધર્મેશભાઈ ફરાવશો ને? હા, ધર્મેશભાઈ કહે છે મજા આવશે. ત્યાં ઊંઝા જો પોસિબલ હોય તો ઉમિયામાના મંદિરે દર્શન કરવા જવાનું છે. પછી એઠોર જવાનું ને? હા, પછી જે જગ્યાએ આપણે સાઉથ ઇન્ડિયનનું ફેમસ મૂવી જે હતું RRR જેનું શૂટિંગ થયું છે એ જગ્યા પર પણ ધર્મેશભાઈ લઈ જવાના છે. ધર્મેશભાઈ ત્યાં શું છે? હા, અને કંઈક ગ્રીનિજ બુકમાં નામ છે એ શું છે એ તો જણાવો. હા, એટલે ધર્મેશભાઈનું એવું કહેવાનું છે કે ત્યાં એક ઘર એવું છે કે એક મકાનની અંદર 360 બારી છે. સો બેઝિકલી ત્યાંના છે તો જોઈએ કે આજે અમને ત્યાંની વિઝિટ કરાવે. હાલ પહેલી બ્રેક લઈ લીધી છે. દર્શન હોટલ પર આવી ગયા છે ચાય નાસ્તો કરવા માટે. અને આ છે જો ચાય નાસ્તો આવી ગયો છે. કરી લીધી છે, તમે જોઈ શકો છો. આ છે આપણું મહેસાણા અને જોઈએ કે ટ્રાફિક આડે ના આવે તો સારું છે. તો ફાઇનલી આપણે ઉમિયાધામ મંદિરમાં એન્ટ્રી કરી લીધી. ઊંઝા ઉમિયાધામ મંદિરના દર્શન કરવા માટે આવી ગયા છે અને બતાવું તમને હું મંદિરની બહારથી ફર્સ્ટ ઇમ્પ્રેશન. આ છે માં ઉમિયાજીનું મૂર્તિ કે જ્યાં મંદિરના પ્રવેશ દ્વાર આગળ મૂકેલી છે. અને હાલ અમે અંદર જઈ રહ્યા છીએ માં ઉમિયાધામમાં. તમે જોઈ શકો છો આ છે મંદિરનું પ્રાંગણ્ય
તો આ છે ઉમિયાધામ મંદિરનો મેઇન પ્રવેશ દ્વાર, કે દર્શન કરવા માટે આપણે અહીંથી જ જવાનું હોય છે. તમે આવેલા હશો તો તમને જરૂર આઈડિયા હશે, પણ થયું કે લાવો બતાવી. બોલો ઉમિયા માત કી જય. તો અમારા ગ્રુપમાં અમારી સાથે નટુ કાકા છે, એમને અહીંયા દર્શન કરવા આવેલા છે, તો એ અમને ગાઈડ કરશે. તો પૂછીએ. નટુ કાકા મેન મંદિર છે? ના, મહાદેવનું મેન મંદિર હજી નીચે છે, બતાવો. અચ્છા, આ મહાદેવનું મંદિર છે. સો આ છે ઉમિયા માતાજીનું મંદિર, અને સારી એવી વ્યવસ્થા પણ છે દર્શન કરવા જવાની. મારી ઉમિયામાં ઊંચા તમારા દેરા ઉગમણા દરવાજા. શું કહો છો? બોલો તમે ભાઈ, દર્શન કર્યા? મજા આવી ગઈ ને? માતાજીના ધામમાં મજા જ આવે ને આ છે પ્રસાદ. પ્રેમભાઈ દર્શન કર્યા? હા, દર્શન કર્યા, બહુ મજા આવી. નટુ કાકા ક્યાં? સો આ છે ભોંયરું, અને આ ભોંયરાની અંદર જવાનું છે ગણપતિ દાદાના દર્શન કરવા માટે. સો ચલો તમને દર્શન કરાવું ગણપતિ દાદાના. સો હવે અમે જઈ રહ્યા છીએ મંદિરની પ્રદક્ષિણા કરવા માટે. સો તમે જોઈ શકો છો, ખૂબ વિશાળ મંદિર છે, અને મંદિરનું જો કહેવા જઈએ તો પ્રાંગણ એ બહુ જ મોટું છે. તમને બતાવું હું. પ્રવીણભાઈ, તો જો આજે મંદિર, ને હાલ અમે જઈ રહ્યા છીએ મંદિરની પ્રદક્ષિણા કરી રહ્યા છીએ. આ છે માં ઉમિયાધામ ઉજા મંદિરનું ભોજનાલય. અહીંયા પહેલાં ટોકન લેવી પડે છે, અને ટોકન લીધા પછી તમે અંદર પ્રસાદ લઈ શકો છો. હા, અને મારા મેરેજના ફોટા પાડેલા. શું વાત કરો? અચ્છા, કેમ છો ભાઈ? અને નટુ કાકા એમને ડીશ લઈ રહ્યા છે. જો કલ્પેશભાઈ જમવા બોલાવે છે. ઓળખો છો ને કલ્પેશભાઈને? હા, એ જમવામાં પૂરી છે, રોટલી છે, ફ્રેન્ડ્સ, દાળ ભાત છે, બટાકાનું દાળ છે, ભાત છે. કઈ બાજુ? હાલ તો હવે બધા પ્રસાદ લઈને આવી ગયા છે. અરે અમારા નટુ કાકા જે પોતે પટેલ છે ને, પટેલની ઉમિયામાં છે. સો એમને અહીંયા બધું ફરાવી રહ્યા છે, અને એમનું કહેવું છે કે નીચે તમે જોઉં અહીંયા વાવ આવેલી છે. નટુ કાકા વાવ છે ને? હા, વાવ. આ વાવ છે, અને વાવની સામે સારા દર્શન કરાયો. તમે જીવનમાં પહેલી વાર ઉમિયામાના દર્શન કર્યા છે? નવું નવું જાણવા મળે ને. અમે તો કેટલી વખત આવ્યા, તમે એને આવો? ફેરવા બધાય. અમને નટુ કાકાએ ફરાયા બધાય. સાચી વાત છે. હજુ આગળ બી નટુ કાકા ઘણી બધી જગ્યાએ અમને ફરાવશે. હે નટુ કાકા? હા, હવે ધર્મેશભાઈનો વારો સિદ્ધપુરમાં. ધર્મેશભાઈ, નટુ કાકા હવે એવું કહે છે કે ઉમિયામાના મંદિરે તમે તમને ફરાયા, હવે સિદ્ધપુરમાં ધર્મેશભાઈ તમને ફરાવશે. સિદ્ધપુર ધર્મેશભાઈનું. જો કે એકવાર આવેલા છે, હું કલ્પેશભાઈ એમની સાથે આવેલા છીએ, પણ આ સેકન્ડ ટાઈમ છે. બીજી વખત ત્યારે બ્લોગ નહોતો બનાવ્યો, ને આ વખતે બનાવીશું. સ્પેશિયલ ડિમાન્ડ પર બનાવીશું. હર હર મહાદેવ હર. તો હાલ અમે આવી ગયા છીએ સિદ્ધપુરના વાલકેશ્વર મહાદેવ મંદિર, અને અહીંયા પૌરાણિક જગ્યા છે. સો ધર્મેશભાઈને પૂછીએ કે શું છે. અને અહીંયા ઓલરેડી અમારા બીજા મિત્રો પણ બેઠા છે. વિપુલ વઘાસિયા, પછી દિલીપભાઈ. તો જુઓ, અને અહીંયા સ્વયંભૂ મહાદેવનું મંદિર છે. ભાઈ તમે ક્યારે ના આવ્યા છો અહીંયા? મજામાં? બસ ત્યારે બનાવેલો ના હોય. અંદરથી સ્વયંભૂ મહાદેવ હોય ને, એનો આકાર શિવલિંગ બનાવેલું ના હોય. આ જો સ્વયંભૂ મહાદેવ હોય ને, એનું આવી રીતનાનું અંદરથી પ્રગટ થયેલા મહાદેવ.
અચ્છા આ સ્વયંભૂ વાલકેશ્વર મહાદેવ સ્વયંભૂ. અને લાવો કલ્પેશભાઈ બધાને પ્રસાદ આપી રહ્યા છે તો આપણે પણ પ્રસાદ લઈ લઈએ. ફૂલે હર હર મહાદેવ. બરાબર, એક અરવડેશ્વર મહાદેવ, બરોબર. પછી સામે છે જો અમને અમારા એક મિત્ર પાછા અહીંયા મળી ગયા વિપુલભાઈ વઘાસે. ક્યારે આવ્યા છો તમે અહીંયા? 12 વાગ્યા. આજે સર 12 વાગે? 11:30 12 વાગ્યા. અમે 8 વાગ્યાના નીકળ્યા છીએ બધા. પછી અમે અમારા મંદિરે દર્શન કરવા ગયા. હાલો તો જે લોકો અહીંયા છે ને ખાંડ એનું પ્રસાદી તરીકે માને ને તો એની જે બી મનોકામના હોય ને એ પૂરી થાય. શંકર ભગવાન એવું વરદાન આપ્યું કે અહીંયા દર્શન કરશો ને પહેલા પછી મારા દર્શન થશે તમારા. બરાબર, કરો દર્શન. ચાલો આ સ્વયંભૂ છે. નટુભા આપણા અમદાવાદમાં હાલતા નહીં આવી પ્રસાદી એક બોલું ગલતેશ્વરમાં આવ્યા ભરેલી જ રાખો. આટલું ઊંડું. એ ગાંધીનગર ગલતેશ્વર ગાંધીનગર નહીં આમ આવે. ગલતેશ્વર ગલતેશ્વર તો બરોડા બાજુ જાય. બધી આવી ગાડી વાહન. ગુરુ મહારાજે આ સરસ્વતી નદી નહીં વટવાનું પણ લીધેલું. એવું? હા હા, ઓલી બાજુ ગયા જ ઓલી નહીં, બાજુ ગયા. આજીવન આવી હા, જીવન અહીંયા છે. ભગવાન એવો આવ્યો 24 કલાક કલાક ચાલુ હોય દેવજીનું મંદિર બનશે. કોઈ દી લોક ના હોય. અમારે અહીંયા ઓલા કાંઈ ગયા હતા. બોલ અરડેશ્વર મહાદેવની જય. મહાદેવમાં આવેલું તપોભૂમિ. એના સ્થાનિકોનું એવું કહેવું છે કે જે લોકોને પણ તપ કરવા હોય એ અહીંયા આ તપોભૂમિ જે છે કે અહીંયા એ લોકો તપ કરતા હોય છે એવું એના લોકલનું કહેવું છે. અને તમે જોઈ શકો છો કે આ વિશાળ જગ્યા જે દેખાઈ રહી છે એ તમને અરડેશ્વર મહાદેવની આ જગ્યા છે. ખૂબ સુંદર જગ્યા છે અને અમને મજા પણ આવી રહી છે કારણ કે વાતાવરણ એકદમ રળિયામણું છે અને હરિયાળી જે કહીએ ને એ હરિયાળી ભર્યું વાતાવરણ છે અહીંયા. જો નટુ કાકા આમ કે હેઠા બેસતા નહીં અને થાકી ગયા છે. હા, આ નદી છે સરસ. આ સામે સામે રે સરસ્વતી નદી. એમ હા, પણ લુપ્ત થઈ ગઈ છે ને એટલે બાવળિયા. નદી લુપ્ત થઈ ગઈ. હા, ત્યાં નહીં લુપ્ત થઈ ગઈ. કેમ લુપ્ત થઈ ગઈ? ના બદ્રીનાથથી. બદ્રીનાથથી. અહીંયાથી માણા ગામ નહીં આગળ હા. 4-5 કિલોમીટર. હા હા. ઉતરી જંગલી જતી હશે નીચે એમ તો. પછી અહીંયા સીધી અંદર. ગુરુની જગ્યા છે ગાડી. હા. રહેતી હતી તો એમાંથી દેવશંકર બાપાએ કીધું કે ભાઈ અહીંયાથી 5 ડબ્બા ઘીના ભર લો. બરોબર, તો એ કહે કે મારા જેવું, એટલે પછી કહે કે કાલે તમે નાખી દેજો પાછા. ઉછીનું લેવાનું. બરોબર, તો 5 ડબ્બા ત્યાંથી લીધા. બરોબર, એ ઘી થઈ ગયું પાણીનું, અને કામ પતી ગયું, એમનો ભંડારો પૂરો થઈ ગયો. 5 ડબ્બા પાછા આવ્યા. એટલે ટૂંકમાં જે સેવકો ભરવા ગયા એ તો પાણી સમજીને જ ભરવા ગયા. અહીંયા બાપાએ આવીને ઘી બનાવી દીધું. 5 ડબ્બા એટલે મૂળ તો પાણીમાંથી જ ભર્યું ને. પાણીમાંથી જ કાલે તમે કહો પાછા નાખી દેજો. વાહ ભાઈ વાહ. અને એ વખતે તો આવા સાધનો નહીં. કયું? અરે નદી હતી, સરસ્વતી નદી. હા, આજ બાપા. એટલે આવી જશે. તો હાલ અમે આવી ગયા છીએ સિદ્ધપુરના આગળ જવાનું, આગળ. ફેમસ જગ્યા
કે આ ઓરવાડમાં એક મકાન એવું છે કે જ્યાં 360 બારીઓ, બરાબર ને ધમભાઈ? હા, 360 બારી. અમારે ધમભાઈનું કહેવું છે કે આ ઘરની અંદર 360 બારીઓ છે અને આ ઘરને ગ્રીનિજ બુકમાં નામ આવેલું છે ને ધમભાઈ? હા, ગ્રીનિજ બોલો વર્લ્ડમાં નામ છે. તો જો એ આ ઘર છે કે જેમાં 360 બારીઓ છે અને આ ઘરને ગ્રીનિજ બુકમાં સમાવેલું છે. તો ફાઇનલી અમે અત્યારે સિદ્ધપુરે આવીને ઊભા રહ્યા છીએ અને સિદ્ધપુર કેવી જગ્યાએ આવ્યા છીએ એ અમે તમને બતાવીએ કે સિદ્ધપુર જ્યાં આપણું ફેમસ મૂવી RRR કે જેનું શૂટિંગ અહીંયા થયેલું છે. તો ચલો હું તમને બતાવું. સલમાન ખાન વાળું થયું હોય, સલમાન ખાન વાળું પિક્ચર કયું? હે ધર્મેશભાઈ, સલમાન ખાનનું કયું પિક્ચર? તો જો આ હતું કંઈક ખાસ. સો મને થયું કે લાવો તમારી સાથે આ જગ્યાને શેર કરું. તમે પાછળ જોઈ શકો છો, આ છે એ જ જગ્યા કે જ્યાં આપણા NTR જુનિયર કે જેઓએ શૂટિંગ કરેલું છે. તો ચલો હવે અહીંથી નીકળીએ અને અમારા ફ્રેન્ડ ધર્મેશભાઈનું નવું ઘર બની રહ્યું છે એ ઘર જોવા માટે જઈએ. તો જુઓ વિપુલભાઈ, અમે જ્યારે પહેલી વાર આવ્યા ને અહીંયા તમને લાકડા સિવાય કંઈ ના દેખાય. શાકના સીસમના ખાલી ને ખાલી લાકડા. ક્યાં ભૈયા કલર કામ ચાલુ છે? સારો કરજો કલર. તો આ જુઓ, તમને આ દેખાઈ રહ્યું છે સિદ્ધપુર. પ્રવીણભાઈ, તો ફાઇનલી અમે આવી ગયા છે સિદ્ધપુરની ફેમસ લાલુમલ લસ્સીવાલા. તો ચલો હું તમને બતાવું. આ છે લાલુમલ લસ્સીવાલા. તો જો અમારા બધા મિત્રોએ લાલુમલની લસ્સી લઈ લીધી છે. ભાઈ કેવો છે ટેસ્ટ? જો આ છે લાલુમલની લસ્સી. કેવી છે? જો બધા અમારા સર્કલવાળાએ લાલુમલની લસ્સી લઈ લીધી. ભાઈ કેવી છે લસ્સી? લચ્છી ક્યાંય ના મળે. સેકન્ડ ટાઈમ ને? હા. અને અહીંયા કોણ આવેલું છે લસ્સી ખાવા માટે? બચ્ચા અમિતાભ બચ્ચન અહીંયા આવેલા છે. અને આ માટે છે ને અમે લાસ્ટ ટાઈમ આવ્યા ને ત્યારે મારા અને કલ્પેશભાઈ વચ્ચે એક શરત લાગી હતી કે અમે અહીંથી ખાઈને નીકળેલા રસ્તામાં જઈને મેં પૂછ્યું, મેં કહ્યું આપણે ક્યાં ગયા હતા? તો એમના નામ યાદ નહોતું રહ્યું. લાલુમલની લસ્સી 1 કલાક પછી. સો તમે જોઈ શકો છો, આ છે આપણા અમિતાભ બચ્ચન કે જેઓ અહીંયા લસ્સી ખાવા માટે આવેલા છે. અને જ્યારે અહીંયા આવ્યા ત્યારે અહીંના સિદ્ધપુરના ન્યૂઝપેપરમાં પણ એમનો લેખ આવેલો. કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. સો ચલો હું તમને બતાવું કે આજે અમારા મિત્ર અરકાનભાઈ ત્રિવેદીના સુપુત્ર શ્રીહાનની જે જનોઈવિધિ હતી, તો એ કાર્યક્રમ માટે અમારે આવવું પડ્યું હતું. તો જો હું તમને બતાવી રહ્યો છું કે સવારથી એમની વિધિ પૂજા ચાલુ છે, પણ અમે આવ્યા એટલે હરકાનભાઈ અમને મળવા માટે ઊભા થઈને આવ્યા હતા. સો એમનો પણ આભાર. અને એમની વિધિ પૂજા કંઈક આ રીતે થતી હોય છે. સો થયું મને કે લાવો તમારી સાથે પણ શેર કરું આ જનોઈની પૂજાને. સો વિધિનું કાર્ય પૂરું થઈ ગયું છે અને શ્રીહાન અમારો હવે તૈયાર થઈને બહાર આવી ગયો છે. અને હવે અહીંયા અમારા હરકાનભાઈના કુટુંબના રીત રિવાજ પ્રમાણે પરંપરાને આધીન એમને એક રીત એવી હોય છે
કે જ્યારે પૂજા વિધિ પૂરી થાય અને જ્યારે જનોઈનો પ્રસંગ આવે ત્યારે શ્રીહાન એટલે કે એમનો ભાણો એ તૈયાર થઈને આ રીતે ઊભો રહે છે અને સામે પક્ષે એની સામે મામાને ઊભી આવવાનું હોય છે અને શ્રીહાન દોડીને જાય પછી એના મામા એને પકડી લે. જો પકડી લે છે તો શ્રીહાન જે કંઈ પણ કહે એ ઈચ્છા એની મામાને પૂરી કરવી પડે છે. તો કંઈક આવી રીત હતી મેં તમારી સાથે શેર કરી. સો ચલો હવે બધા જ રીત રિવાજો રસમ પૂરી થઈ ગઈ છે અને આજે હું તમને બતાવી રહ્યો છું કે અમારા મિત્રનો એટલે કે હરકાનભાઈનો ફેમિલી ફોટો ડિસ્પ્લે લાગેલી છે જે એલઈડીમાં છે. સો અહીંયા આવું કંઈક ડેકોરેશન કરેલું છે. સો થયું કે આવો મિત્રએ સારો એવો ખર્ચો કર્યો છે તો આપણે આપણા બ્લોગ થકી તમને બતાવીએ. અને હા મિત્રો, એની પહેલાં હું તમને એક ખાસ વાત એ કહ્યું, જોઈ લો આપણા હરકાનભાઈ. હા, તમને એ કહેવાનું હતું કે મારા મિત્ર હરકાનભાઈ પોતે કેટરિંગનું કામકાજ કરે છે અને સારું એવું કામકાજ છે એમનું. સો આજે એમને સ્પેશિયલી એક કેટરિંગની ડિસ્પ્લે લગાવેલી છે. સો આજે હું એ ડિસ્પ્લેનો વિડીયો પણ તમારા માટે શૂટ કરી રહ્યો છું. સો તમે જોજો અને એમાં હરકાનભાઈનો નંબર પણ આપેલો છે. સો ચલો એ જતાં પહેલાં આપણે ગણપતિ ભગવાનના દર્શન કરી અને પછી અંદર એન્ટર થઈને તમને બતાવો ડિસ્પ્લે. સો ચલો આપણે અંદર આવી ગયા છે. જેમ મેં તમને આગળની ક્લિપમાં કહ્યું એમ કે આ એક ડિસ્પ્લે છે કે જે મારા મિત્ર હરકાનભાઈ ત્રિવેદી કેટરિંગનું કામકાજ કરે છે અને બીજાને ત્યાં તો લગાવે જ છે પણ આપણા ત્યાં હતું સ્પેશિયલી. સો મને થયું કંઈક યુનિક લાગ્યું. સો થયું કે લાવો હું તમને બતાવું. તો ચલો હું તમને આખો વિડીયો બતાવું છું. તમે પૂરો વિડીયો જોજો કેમ કે અંદર આખી ડિસ્પ્લેને મેં શૂટ કરી છે. સો આ જો ત્રિવેદી કેટરર્સ છે, મોબાઈલ નંબર છે. તો ત્યારે પણ તમે સો ચલો એન્ટ્રીનો ટાઈમ થઈ ગયો છે તો જઈએ આપણે એન્ટ્રી તરફ સ્ટેજ પર.
ખૂબ મજા આવી, ખૂબ એન્જોય કર્યો. સર્કલના બધા જ ફ્રેન્ડ ભેગા થયા હતા અને ખૂબ એન્જોય કર્યો. અને વાગી ગયા છે રાતના 10. જો હું તમને બતાવી દઉં, આ છે હાઈવે છે, પાલનપુર અમદાવાદ હાઈવે. સો ખૂબ મજા આવી. નટુ કાકા હતા, ધર્મેશભાઈ, કલ્પેશભાઈ, પ્રવીણભાઈ અને હું ખૂબ એન્જોય કર્યો. ખાસી બધી જગ્યાએ ફરવા ગયા. સો આઈ હોપ કે તમને આજનો વિડીયો પસંદ આવે. જો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કોઈ નવા વિડીયોમાં કોઈ નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બાય બાય. Italy the main, 5 cigars, pull up like a shade.